બનાસકાંઠાથી સમાચાર કે જ્યાં ડુપ્લિકેટની ભરમાર વચ્ચે દિયોદરમાં એલસીબીએ કરી છે મોટી કાર્યવાહી। અહીંના જે ડુચડવાડા ગામમાં ઝડપાય છે ડુપ્લિકેટ યુરિયા લિક્વિડ બનાવતી ફેક્ટરી। જ્યાં ગામના ખેડૂતના ખેતરમાં આ ફેક્ટરી ધમધમી રહી હતી અને ત્યાં તપાસ કરવામાં આવી તો વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો। સબસિડીયુક્ત યુરિયા ખાતરમાંથી ડુપ્લિકેટ યુરિયા લિક્વિડ બનાવવાનો ખુલાસો થયો છે। આ સબસિડીયુક્ત યુરિયા ખાતર અને લિક્વિડ બનાવતી સામગ્રી અને સાધનો અહીંથી જપ્ત કરાયા છે। ખેડૂતે ભાડા કરાર પર અન્ય વ્યક્તિઓને જમીન આપી હોવાનું પણ ખુલી રહ્યું છે। આ સબસિડીયુક્ત ખાતર ક્યાંથી લવાતું હતું અને ડુપ્લિકેટ લિક્વિડ ક્યાં વેચાતું હતું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા દિનેશ ઠાકોર। દિનેશ, કઈ રીતે આ આખો મામલો સામે આવ્યો? પકડાતી હોય છે તેને લઈને એલસીબી એક મોટી કાર્યવાહી દિયોદર તાલુકાના ડુચકવાડા ગામની અંદર કરી છે। ખેડૂતના ખેતરની અંદર યુરિયા ખાતર જે સબસિડી વાળું ખેડૂતોને આપવાનું હોય છે તેના માટે વાહનોમાં વપરાતું લિક્વિડ બનાવવામાં આવતું હતું, તે પણ ડુપ્લિકેટ લિક્વિડ બનાવીને વાહનો ચાલકોને પધરાવવામાં આવતું હતું। તેને એલસીબીની બાતમી મળી હતી। એલસીબી બાતમીના આધારે રેડ કરી મોટા પ્રમાણમાં લિક્વિડ બનાવતી ફેક્ટરી સામગ્રી સહિતનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે કે જે ખાતર છે તે ક્યાંથી ખરીદી કરવામાં આવતું હતું સબસિડી વાળો અને આ લિક્વિડ છે તે કોના દ્વારા વેચવામાં આવતું હતું। જી આભાર દિનેશ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો સાધન સામગ્રી કરી લેવાય છે જપ્ત અને આ રીતે ડુપ્લિકેટ લિક્વિડ ક્યાં વેચાતું હતું તે દિશામાં હવે તપાસ હાથ ધરાય છે।